भाई साहब। વેટ રૂકો, હમણાંની શરૂઆતથી ચાલુ કરીએ તો ગુડ મોર્નિંગ. આજના બ્લોગની શરૂઆત થાય છે હેર વોશ કરીને ફ્રેશ થવા સાથે. અને જ્યારે બી મેં હેર વોશ કરું છું મને બહુ ફ્રેશ ફીલ થાય છે. પછી સીધા આવીએ લંચ પર, અને આજે લંચમાં હતું ઢોસા અને ઉત્તપમ. ભાઈ આટલા પરફેક્ટ ઢોસા અગર બની જાય તો લાઈફમાં બીજું તો શું જોઈએ. અને પછી મેં ઉત્તપમ બનાવ્યા. અને સાઉથ ઇન્ડિયન મારું એટલું કમ્ફર્ટ ફૂડ છે ને કે મેં ક્યારે બી એને ખાઈ શકું છું, લંચ, ડિનર, બ્રેકફાસ્ટ. તો શાંતિથી બેસીને પહેલાં તો આપણો લંચ કરીએ. અને તમને ખબર છે 2 દિવસ પહેલાં મને જે પીઆર બોક્સ મળેલું તો મેં એ પિલ્લો કાઢીને યુઝ કરતી હતી કે કેવો છે, પછી એની રીલ્સ બનાવીશ. તો મારી મમ્મીએ ખાલી બોક્સ જોઈને એમાં શૂઝ ભરી દીધા. બધા ઇન્ડિયન્સ ફોર્મને એક જ થિંગ્સ હોય છે. અને પછી મેં એક રીલ્સ ડન કરી અને મારી સેકન્ડ રીલ્સ બનાવવાની તૈયારી કરતી હતી, જે ફની વેમાં હતી. તો મારે આટલું બધું એમાં લિક્વિડ પ્લસ લગાવવાનું હતું. ને આ લિક્વિડ પ્લસને મેં 1 કલાક લગી મારા ફેસ પર રાખેલું હતું, એટલે એટલા ખરાબ રીતે ચીપકી ગયેલું હતું ને કે ભાઈ નીકળવાનું નામ નહીં લેતું હતું, ના તો મેકઅપ રિમૂવરથી જવાનું નામ લેતું હતું. ભાઈ લાસ્ટમાં તો મેં રડી પડી છું અને મેકઅપ રિમૂવરથી માંડ નીકળ્યું છે. અને આજ માટે બસ આટલું કાફી હતું ભાઈ.